નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર અમદાવાદ હાઈવે ઉપર આવે શ્રીમતી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં લખતર મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને કલાકુંભ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આજના કલાકુંભમાં 6 થી 14, 15 થી 20 અને 21 થી 29 વર્ષના સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે થઈ યોજવામાં આવ્યો હતો। શ્રી કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, શ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગર દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત પોતાનામાં રહેલ કલાનું પ્રદર્શન કરી શકાય તે માટે થઈ અને કલાકુંભ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 6 વર્ષથી 59 વર્ષ સુધીના બાળકો, કિશોર, યુવાન, પ્રૌઢ ભાગ લઈ શકે અને પોતામાં રહેલ કલા બહાર લાવી શકે તે માટે થઈ અને કલાકુંભ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે લખતર શ્રીમતી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં 1 દિવસીય કલાકુંભ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કલાકુંભ 2024-25 મહોત્સવમાં એકપાત્રીય અભિનય, નિબંધ લેખન, લોકગીત, લગ્નગીત, સમૂહગીત, સુગમ સંગીત સહિત 10 પ્રતિયોગિતા યોજાઈ હતી। આજના કલાકુંભ લખતર તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આજના કલાકુંભનું આયોજન લખતર તાલુકા મામલતદારશ્રીના આર પટેલના અધ્યક્ષસ્થાને યોજાતા લખતર મામલતદાર કચેરીના સદસ્યશ્રી સહિત શાળાના ભૂતપૂર્વ શિક્ષક NKRD, BR વડિયા, કનુભાઈ માલવણીયા, જેટી માલવણીયા ઉપસ્થિત રહ્યા હતા। કલાકુંભનું આયોજન લખતર તાલુકા કન્વીનર જયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન એવી ત્રિવેદી અને GR સુમેરા દ્વારા કરવામાં આવ્યું હતું।